મીઠી, હવે એવું કાંઈ નહીં થાય. તને મારી ઉપર વિશ્વાસ છે ને? તો બસ મારી ઉપર ભરોસો રાખ, હવે એવું કાંઈ નહીં થાય. અને થયું તો હું છું ને, હું છું. નાના શેઠ છે, બા બાપુજી છે, અમે બધાય છે. તો તારે કોઈને પણ કહી દેવાનું. પણ મીઠી બેટા, હવે આવું બીજી વાર નહીં કરતી. આ બધું બહુ ખરાબ છે. અને પછી ને સારા ઘરના છીએ, મા બાપ છે, દાદા દાદી છે, તો પછી શું કામ આવા રસ્તે હાલવાનું? હવે આવી ભૂલ નહીં કરું. વચન? એન્જલ પ્રોમિસ. એન્જલ? કોણ એન્જલ? તું છે ને મારી એન્જલ. તું ને તારી વાતો. કંકુડી, આ વાત ખાલી તારી અને મારી વચ્ચે. તું કોઈને કહેતી નહીં અને હું પણ નહીં કહું. ભાભી, આ કંકુડીને આવવામાં બહુ વાર લાગી કા? વાર તો લાગે ને જ્યોતિ. હાથમાં જે કામ લીધું હોય એ પૂરું કરવાનું હોય. તો ભાભી, શું લાગે તમને આજે જે થાશે એ કેવો હશે? આમ ચકલી છાપ કે પછી સુતળી બોમ્બ? સુતળી બોમ્બ. કેમ કે વાત હવે મારા અને તારા લેવલની નથી, બહુ આગળ નીકળી ગઈ છે. તમે મને બોલાવી? રાડુ સુમરાઈ છે તને? હા. તો બોલાવી જ હોય ને, એટલી તો ખબર પડે કે નહીં? વાર કેમ લગાડી? ઓ બેન, તને પૂછું જ, વાર કેમ લગાડી? કામ હાથમાં હતું. હાથમાં હતું એ કામ પૂરું થઈ ગયું ને? શું ભાભી તમે? એનું એ જાણે ને આપણું આપણે. શું છે ને જ્યોતિ, કે સભ્યતા એનામાં નથી, બાકી મને તો સંસ્કારમાંય સભ્યતા જ મળી છે. એ તો જેવા હારે તેવા, તમે તમારે આગળ વધો. અને ઓ આમ શું ટગર ટગર ડોળા ફાડીને જોઈ રહી છે? પાણી દે. જી. મીઠી, મીઠા, તું ઠીક તો છે ને? હા. બહાર જોઈ આવી? આ તો તારા કપડાં ચેન્જ થઈ ગયા ને એટલે પૂછ્યું. હા ભાભી, હું છે ને એને બહાર લઈ ગઈ હતી. એમ? ક્યાં લઈ ગઈ હતી? તને પૂછું છું, ક્યાં લઈ ગઈ હતી? મસ્ત જ એને આટો મરાવવા લઈ ગઈ હતી. હું ફરારનો સામાન લેવા જતી હતી ને, તો એને કીધું કે મારે આવું છે. તો મેં કીધું હાલ, તો અમે આટો મારવા ગયા હતા. કા? અરે વાહ, વાર્તા તો ખૂબ જ સરસ છે. ના, પણ આ તમન્નાને ગળે ઉતરે એવી નહીં. હવે એ કે જે સાચું છે. ભાભી, હું સાચું જ કહું છું. ભાભી નિવર દેવો જરાક. હા ભાભી. મમ્મી છોડો. મમ્મી છોડી દો. હવે બરાબર. હવે કે ક્યાં લઈને ગઈ હતી મીઠીને? બોલ. ઓ બેન, બસને મોઢામાંથી ક્યાં લઈને ગઈ હતી? ભાભી મોં દુખે છે. છોડી દો. મમ્મી છોડો. મમ્મી. અરે ભાભી, આ શું કરો છો તમે? મીઠીને આમ ધક્કો અને કંકુનો હાથ, શું કામ આ બધું? શ્રીભાઈ, ભાભીને પૂછવાને બદલે કંકુડીને પૂછો, એટલે તમને ખબર પડે કે તમારી પીઠ પાછળ એ કેવા કેવા ખેલ કરે છે. ભાભી, ઉખાણાથી ઉકેલ ના આવે.